જય ઈસુ. આજે 9મી નવેમ્બર 2025 જીવનદાય રોટીમાં બધાને સુસ્વાગત. માર્ક 2:5 ઈસુ કહે છે, બેટા તારા પાપ માફ કરવામાં આવે છે. ઈશ્વર સિવાય કોઈ પાપ માફ ના કરી શકે એ યહૂદીઓની માન્યતા હતી. પણ પ્રભુ ઈસુ લખવાવાળાને તારા પાપ માફ કરવામાં આવે છે એમ કહી એને સાજો કરી પોતે પાપ માફ કરવાની સત્તા ધરાવે છે એમ બતાવી પોતે ઈશ્વર પુત્ર છે એ સાબિત કરે છે. ઉત્પત્તિના ગ્રંથ 33મા અધ્યાયમાં બે વિરોધીઓ યાકોબ અને એસાવ સામસામે આવે છે. તે પોતાના વિરોધી ભાઈની પાસે પહોંચતા સુધીમાં તેણે 7 વાર સાષ્ટાંગ પ્રણામ કરીને હૃદયથી માફી માંગે છે અને તેનો ભાઈ એસાવ આનંદથી મળી તેને ગળે વળગી ચુંબન કરવા લાગ્યો. ત્યારે યાકોબને એસાવના ચહેરો પર ઈશ્વરનું દર્શન લાગ્યું અને કહ્યું, આપનો ચહેરો જોવું એ ઈશ્વરનું ચહેરા જોવા બરાબર છે. સાચા દિલથી માફી માંગો તો આપણે પણ ઈશ્વરની માફીનો અનુભવ પામી શકીએ. આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, અમે માનીએ છીએ કે ઈશ્વર સિવાય કોઈને આ દુનિયામાં પાપ માફ કરવાનો અધિકાર નથી. મનને પાપ મુક્તિ કરી ખ્રિસ્ત પ્રસાદ ભક્તિથી લઈ પ્રભુના અંગો બનવા અમને કૃપા આપતા રહો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.